અદીબાને સંકલ્પ શું કામ હતો મારા ખંભે હાથ મૂકે? મહારાજે પંચાળામાં ચરિત્ર કરેલું. હુતાસનીનો મહોત્સવ હતો, પછી હવને રજા આપી અને બીજી બાજુ ઝીણાભાઈની પરીક્ષા લેવી હતી. ઝીણાભાઈને જ્ઞાનનું અંગ કેવું પાકું છે એટલે 10-12 દરબારોને મહારાજે સાથે રાખેલા. અને ઝીણાભાઈના દરબારમાં કોઈ દી મસ્કરી થાય નહીં એટલે ઝીણાભાઈ કહે છે કે મહારાજ અમારા ગરાસિયાના દરબારમાં તમે બીજું ન બોલતા, જેમ તેમ બોલવું હોય તો કાઠીઓમાં દાદા ખાચરને ઘેર પોહાય, અમારે ત્યાં એમ ન થાય. મહારાજ કે એમ ઠીક છે, લ્યો અમે ભૂલી ગયા. મહારાજ કે હવે અમે નહીં બોલી. એમાં મહારાજે એકવાર દેખાડ્યું, ઝીણાભાઈને ગરાસિયાની જાતિનું અભિમાન, પણ દાદા ખાચરને જાતિનું કોઈ અભિમાન નહીં. દાદા ખાચરને ભગવાનને વિશે સર્વત્ર પ્રકારે સર્વ રીતે નિર્દોષ ભાવ હતો અને ઝીણાભાઈને મનુષ્ય ભાવ આવી ગયો. ઝીણાભાઈમાં દાદાભાઈમાં આટલો ફેર હતો. દાદા ખાચરને સંશય નહીં અને ઝીણાભાઈને સંશયનો પાર નહીં. ભગત તો બે. રાતે ઢોલ ત્રાસા મંડ્યા વાગવા પંચાળામાં. એટલે શ્રીજી મહારાજે સાંભળ્યું અને કીધું કે આ શું થાય છે? ત્યારે એક હરિભગતે કીધું મહારાજ અમારા ગામમાં વિવાહ છે, એમાં વરાજો ઘોડે ચડ્યો છે, એ વરઘોડા ચડ્યા છે. મહારાજે હરિભક્તોને કીધું કે અમે એમાં કઈ સમજ્યા નહીં. હા, કારણ કે 11 વર્ષે ઘર મૂકીને નીકળી ગયા હતા, એને આવા કઈ વરઘોડા જોયા હોય નહીં, એટલે અમે કઈ સમજ્યા નહીં. ત્યારે હરિભક્તો કે મહારાજ વર કન્યા પરણે ને ત્યારે વરને ઘોરે બેસાડીને આખા ગામમાં ફૂલેકું ફેરવે, પછી એના વિવાહ થાય. મહારાજ કે ઓહો હવે સમજ્યા, પણ ઈ લાવો અમે લીધો નથી. લ્યો બોલો, હજારો જેના સાધુઓ ત્યાગીઓ છે, કેટલીક સાંખ્યોગી બહેનો છે, લાખોનો ભક્તોનો સમુદાય છે. મહારાજ કે અમે એ લાવો લીધો નથી, અમે પરણ્યા નથી, અમારે તો વરઘોડે ચડવું છે, ચડવું છે ને ચડવું છે, પણવું છે. બ્રહ્માનંદ સ્વામી ઉભા થયા. મહારાજ સગાઈ કર્યા વિના કોને પણશો? સગાઈ કરીશ? મહારાજ કે તો સગાઈ કરો, જે થાતું હોય એ ક્રમસર કરો, બાકી એનું જે ફૂલેકું નીકળ્યું છે એની હારે જ મારું ફૂલેકું આમ જોઈન્ટ કરો. એટલે હાલે, કરો સગાઈ અને જુઓ સગાઈ ભલે કરો, પણ જેવું તેવું નહીં હાલે. હે, મારી હાઈટનું થઈ ખોટા સેન્ડલ પહેરીને આવશે એવું નહીં હાલે. હાઈટ બરાબર જોઈ, ને કે એડીવાળા સંપલ પહેરીને આવે, આવું નહીં હાલે. રૂપાળું જોહે, થોડુંક ભરાવદાર જોહે, હુક લકડી નો હાલે. અને મહારાજે ભાઈ લીલા કર્યો. જાતવાન જોઈ, રૂપાળું જોઈ, અમારી હેડીનું હોય, નાનું કે મોટું કરતા નહીં. અને આ વરઘોડા ભેરો જ અમારો વરઘોડો કાઢો, હાલો. એટલે હવના મનમાં એમ થયું મહારાજ તો ખાલી ખાલી અમથા બધી વાતો કરે છે, પણ મહારાજે વાત લીધી તે મૂકે જ નહીં, મૂકે જ નહીં. વારે વારે પૂછે કાં શું કર્યું? હા, આ 21મી સદીમાં આવ્યા હોત ને તો ખબર પડત શું કર્યું એમ. આ 40 વર્ષે મેળ નથી પડતો. શું કર્યું? શું પડે મેળ? મયારામ ભટ્ટ કે મહારાજ હું તો છે ને પરણ્યો નથી, નહીતર મારે જો દીકરી હોત ને તો પહેલી દીકરી હું તમને આપત. મયારામ ભટ્ટ બોલ્યા. બોલો. તે પર્વતભાઈ બોલ્યા મહારાજ અમારે કોઈ એવું છે નહીં, નહીતર તમને પરણાવી દે. વિચાર કરતા કરતા કોકે હળવેકથી કીધું મહારાજ ઝીણાભાઈના બેન અદીબા છે એમ? તો કે અદીબા પાસે જાઓ, વાત કરો કે મહારાજે વરઘોડે ચડવાની પણવાની લત લીધી છે, અને આમે મહારાજને પામવા હારું તમે સાંખ્યો પાળો છો તો તમે મહારાજને પરણશો? એ મયારામ ભટ્ટ ને પર્વતભાઈ ને બધા ગયા, વાત કરી. અદીબા કે હા બહુ સારું. એવા ભાગ કે પરાત પર પરબ્રહ્મ મારું કાંડું ઝાલે અને એની હારે મારો હથેવાળો થાય. હે
જેના માટે સાંખ્યોગ પાળું છું, અને એ જો સ્વીકારતા હોય તો એનાથી મોટી વાત કઈ. હું તો રાજી છું, પણ જરા ભાઈને પૂછો. એક મર્યાદા હતી ને. મયારામ ભટ્ટે પર્વતભાઈએ જઈને ઝીણાભાઈને વાત કરી કે મહારાજે આ લીલા કરી છે, અને તમે કહો તો અદીબાની સાથે મહારાજના લગ્ન કરીએ. ઝીણાભાઈ કે બાને પૂછો, બાને. દરબારોમાં દીકરીને શું કે બા કે, અને છોકરો હોય તો ભા કહીને જ બોલાવે. એટલે બા એટલે પાછું બા નો માનતા હો. એ ઝીણાભાઈના બેન હતા કે બાને પૂછો. ત્યારે એમણે કીધું કે અદીબાને તો અમે પૂછીને આવ્યા છીએ, એમણે હા પાડી છે. અને એવું કીધું ભાઈને પૂછો, તમને પૂછવા આવ્યા છીએ. એ વાત સાંભળતાની સાથે ઝીણાભાઈ ઊંડા ઉતરી ગયા. હા કે ના કાંઈ ન કહી શક્યા. શેનું અંગ હતું? જ્ઞાનનું અંગ હતું. જ્ઞાનના અંગવાળા પણ જો ઊંડા ઉતરી જતા હોય ત્યારે આપણી શું વાત કરીએ કયો? ક્યાં ઝીણાભાઈ ને ક્યાં દાદો ખાચર. અને વળી પાછા ઝીણાભાઈ ધોખો કરતા હતા કે અમે ભગત નહીં. શું દાદો ખાચર એક જ ભગત? અમારે ઘેર તમે ન આવો? પણ ભાઈ ભક્ત ભક્તમાં બહુ ફેર છે. દાદા ખાચરની ત્યાં નિરંતર મહારાજ કે અમે રહીએ છીએ, પણ એવા ભક્ત છે ગયું કે અહીંયા એમ નહીં હાલે. તમારે જે બીજું બોલવું હોય દાદા ખાચરના દરબારમાં બોલજો, અહીંયા નહીં. મહારાજ હળવી વાતો કરતા હતા, થોડી રમૂજની. ઝીણાભાઈ ન ગમ્યું. મહારાજ પાસે બધા આવ્યા, પર્વતભાઈ ને મયારામ ભટ્ટ. મહારાજ ઝીણાભાઈ કઈ બોલતા નથી, ઊંડા ઉતરી ગયા છે. મહારાજ કે ઝીણાભાઈ નું શું કામ છે? આપણે લગ્ન કોની હારે કરવાના છે? તો અદીબા હારે. અદીબા શું કહે છે? તો એ હા પાડે. તાબડતોબ શણગારીને લાવો. કેટલી પણ ચડી છે હે? હા હા હા. ભગવાન જેનું માગ હે એ આત્મા કેટલો ભાગ્યશાળી છે. હે કયો? અદીબાને શણગારીને લાવ્યા. આમ 5 હાથ દૂર અદીબા ઉભા હતા. 16 શણગારમાં અદીબા ઉભા છે. અને શ્રીજી મહારાજે હામું જોયું, અને તુરત જ સામું જોતાની સાથે ઉલટી માંડી થવા. હા, એવી ઉલટી થાય, એવી ઉલટી થાય. મહારાજ કે કાઢો કાઢો, અહીંથી ગંધાય છે કે. પછી અદીબા તો પાછા વહી ગયા, પણ ઉલટી બંધ જ ન થાય. પેટમાં પાણી કે અન્ન કાંઈ, ખાટલે સુવાડ્યા તોય ઉલટી થાય, અને સ્ત્રીની ગંધ આવે. મહારાજ કે અહીંથી લઈ જાઓ. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ લ્યો આ પાણી ઉપરવાસથી લાવ્યો છું, પી લ્યો. મહારાજ કે ઓલે ગામ પાણી ભરતી હતી એની ગંધ આમાં આવે છે. ઈ પાણી પીવે તો પાણી બહાર નીકળી જાય. અને એમ કરતા કરતા એટલો બધો મંદવાડ વધી ગયો. ન ખાય ન પીવે અને શરીર હાવ હૂકવી નાખ્યું. મુક્તાનંદ સ્વામીની આંખોમાં તેદી જળજળી આવી ગયા. મહારાજ આ લીલા બંધ કરો. હે? અને શરીર પડી જાય આટલી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. જાણે કે હવે દેહ પડી જ જાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. મહારાજ કે સ્વામી હવે અમે નહીં રહીએ. હે? હા. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. મહારાજ કોક બાવો હોય ને, એને મઠ હોય, કંઈક જાયગા હોય, કંઈક ઠાકોર દ્વારો હોય છે. તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અહીંયા પધાર્યા અને આમનું વયા જાઓ. ત્યારે મહારાજે વિચાર્યું સ્વામી ઠીક કહે છે. 3 સંકલ્પો કર્યા પછી. કેટલા? 3 સંકલ્પો. મંદિરો બાંધવા, એમાં અમારી મૂર્તિઓ પધરાવી, હે, શાસ્ત્રોની રચનાઓ કરવી અને આચાર્યની સ્થાપના કરવી, સારા એકાંતિક સાધુઓ કરવા. અને પછી મહારાજે કીધું સ્ત્રીની ગંધ ન હોય એવું અનાજ લાવો. પછી સામે 2 ગાંવ છેટે એક આત્મનિવેદી બ્રાહ્મણ હતો, અને એ બ્રાહ્મણને એની સ્ત્રીએ થોડુંક ઝેર આપ્યું હતું. અખોદડ ગામનો બ્રાહ્મણ હતો. કંઈક વાતમાં 2 માણસ ઝઘડો થઈ ગયો. બ્રાહ્મણ હતા પણ બાઈને ક્રોધ ચડી ગયો, ઝેર દઈ દીધું. પણ બ્રાહ્મણ ઉગરી ગયો. પણ પછી એને સ્ત્રીનો એટલો બધો અભાવ આવી ગયો કે બધુંય મૂકી અને દૂર એક ખેતર હતું, ત્યાં પોતે જાતે ખેતી કરતો, વાવી લણી દાણા કાઢતો,
અને બાઈઓ પાસે કામ ન કરાવતો અને કોઈ જાતનો સંસર્ગ બાઈઓનો રાખે નહીં. મૂળજી બ્રહ્મચારી એની પાસે જ્ઞાન વાત કરી કે અમારા પ્રભુને સ્ત્રીની ગંધ આવે છે ને પેટમાં અનાજ કે પાણી કાંઈ રહેતું નથી. ભૂદેવ, તમારે ત્યાં જો સ્ત્રીના સંસર્ગ વિનાનું અન્ન અને પાણી હોય તો આપો. ત્યારે કે હા, એના હાથનું તો હું નથી ખાતો. કે હા, ખાતો તો બચી ગયો, એટલે હું નથી ખાતો. બ્રહ્મચારીને 2 પાલી બાજરો દીધો. બ્રહ્મચારી લઈને ચાલતા થયા. ત્યાં બ્રાહ્મણને વિચાર થયો કે આ ક્યાં દળશે. સાદ પાડ્યો કે એનો હાથ અડ્યો હોય ઘંટલાથી પણ આ અનાજ ન દળતા. અહીં દળી લ્યો, મારી પાસે ઘંટલો છે. ત્યાં જાતે બાજરો દળાવ્યો અને કીધું આ વાવમાંથી પાણી ભરી લ્યો. અને પાણી લઈ ગયા બ્રહ્મચારીએ. પછી એ રોટલો એ મહારાજને આપ્યો ને મહારાજે લીધો હાથમાં. અને પછી કીધું આમાં કાંઈ સ્ત્રીની ગંધ નથી. પછી પેટમાં અનાજ રહ્યું. સાજા થયા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડીને કહ્યું કે મહારાજ, તમે એમના હાથનું કાંઈ ગ્રહણ નહીં કરો તો અરધ પડાળિયું કલ્યાણ થાય. આ તમે લીલા ભલે કરી, પણ એકના જ હાથનું લેવો ને ઓલાના હાથનું નહીં લ્યો તો કલ્યાણ કેવું થાય? અડધું થાય. પછી મહારાજે પાછી વળી બહેનોના હાથનું પાછું જમવા માંડ્યું. પણ આ ચરિત્ર કર્યું ત્યારે અદીબાને મનમાં એમ થયું હતું કે આહા, મહારાજે મારો સ્વીકાર ન કર્યો, પણ હવે એકવાર જો મારા ખંભે હાથ મૂકે તો મારો બેડો પાર થઈ જાય. એ સાંખ્યોગ પાળતા હતા. મહારાજે હાથ મૂક્યો. આંબા શેઠને પ્રેમનું અંગ હતું, સેવાનું અંગ પણ હતું. દર્શને આવે ને ત્યારે સાધુ માટે કાંઈક ને કાંઈક ચીજ લઈને આવતા. ખાલી હાથે કોઈ દી ન આવતા. હા હા, કાંઈક ને કાંઈક લઈને આવે, એવા પ્રેમી ભગત. અને એકવાર તો મહારાજને વાસુદેવ નારાયણના ઓરડેથી હેઠા ઉતરતા આ જોઈ ગયા હતા. એ મનુષ્ય ભાવ આવ્યો અને આંબો હુકાઈ ગયો તરત. વિચારમાં ગઢાળી વૈયા ગયા. એક વરો દર્શને નો આવ્યા. એકવાર મહારાજે કીધું કે આંબા શેઠ કેમ નથી દેખાતા? ત્યારે મહારાજ દેહ મૂકી ગયા છે. મહારાજ કે દેહ મૂકી ગયા હોય તો અમે તેડવા ગયા હોય. અમે કે સંત કોઈ તેડવા ગયા નથી. અમારા વિના કોણ દેહ મુકાવે? છતાં દેહ મૂક્યો હોય તો અહીં રસોઈ તો આવે જો એની પાછળ. ત્યાં ગઢાળીના એક હરિભગત બેઠા હતા. મહારાજ, એ જીવને તમારો અભાવ આવ્યો છે. લ્યો, પ્રગટ ભગવાનનો આવે તો આજ નો આવે? તમને બધાને એમ થાય છે કે પ્રગટ ભગવાન હોય તો અમને કોઈ દી અભાવ ન હોય. આવું કેટલાને થાય છે? હે? છતાંય આવીને રે. કાચપ આપણી છે અને આપણી કાચપને આપણે જ ટાળવી પડે. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી અત્યારે ને અત્યારે ગઢાળી જાઓ, એનો અવગુણ કાઢો. મુક્તાનંદ સ્વામી ગઢાળી આવ્યા. આંબા શેઠની આગળ મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ સમજવાની ઘણી વાતો કરી અને એક દ્રષ્ટાંત દીધું. સ્વામી એક સાહુકાર હતો અને એને એક દીકરી હતી અને દીકરાની વહુ હતી. બેયની ઉંમર 12-13 વર્ષની, સરખી ઉંમર, નાનપણમાં તેથી લગ્ન થતા. અને પોતાના જેવડી જ રમવાની એક ચિથરાની ઢીંગલી બનાવી હતી. એને ઘરેણા પહેરાવ્યા હતા, લુગડા પહેરાવ્યા હતા, લાજ કઢાવી અને મેળી ઉપર એક ખૂણામાં એ ઢીંગલી મૂકેલી મોટી. એમાં શેઠ કંઈક ચોપડો ભૂલાઈ ગયો તો દુકાને, ઘરે લેવા આવ્યા. દાદર ચડ્યા, સામે લાજ કાઢેલી ઓલી ઢીંગલી મૂકેલી અને એમ કે વહુ ખૂણામાં ઊભા છે. એટલે ખોખારો ખાધો. ગામડામાં ખોખારો ખાતા આવડે છે? ભૂલી ગયા? કયું? લાજ કાઢવાનો પ્રશ્ન જ ક્યાં છે? ખોખારો ખાઈ. હે તઈ ખોખારો ખાધો કે સમજી જાય કે આવ્યા જ સસરા એમ. પણ એ એક બાજુ ઉભેલા એટલે આઘા નો ગયા. ઢીંગલી કઈ જાય નહીં. વળી ખોખારો ખાધો. પછી શેઠે હેઠા ઉતર્યા. ત્યારે શેઠાણી કીધું, કેમ અહીંયા દાદર ચડીને પાછા હેઠા ઉતર્યા? ત્યારે શેઠ કે વહુ મેળી ઉપર એકલા છે, મારાથી કેમ જવાય? આટલી મર્યાદાઓ હતી. હે? ત્યારે શેઠાણી કે વહુ તો બહાર ગયા છે. શેઠ કે પણ આ કોણ ઊભું છે ખૂણામાં? નજર કરીને જોયું તો ખબર પડી એ તો ઢીંગલી હતી. એટલે શેઠે કે તો ચિથરાની ઢીંગલી રમવા સારું ઊભી છે. પછી થયું લેવો જાય. શેઠનો સંશય ટળી ગયો.
મુક્તાનંદ સ્વામી કે મૂળ પ્રકૃતિ પુરુષ સુધી, અહીંથી લઈને ત્યાં સુધી જીવ પ્રાણી માત્રને સ્ત્રીમાં મોહ છે, પણ શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં બધા જ આકાર ચિથરાની ઢીંગલી જેવા છે, એમાં ક્યાંય મોહ થાય નહીં. અરે મોટા સંતને પણ ક્યાંય મોહ ન થાય તો ભગવાનને ક્યાંથી થાય? અને પંચભૂતના જે આકાર એ 5 પરોથી ભરેલા ચામડું ઉપર મઢ્યું હોય, એ હાડકાની સામું ભગવાન નથી જોતા. જીણાભા અંબા શેઠ યાદ છે, એકવાર શ્રીજી મહારાજે પંચાળામાં ચરિત્ર કર્યું હતું, યાદ અપાયું કે અદીબાને જોતાની સાથે મહારાજને ઉલટી માંડી થવા માટે ભગવાન સદાય નિર્દોષ છે. આમ કહ્યું, સાધુએ પાણી પાયું તે આંબો લીલો થયો. હે, આંબા હુકાઈ ગયા હોય તો સાધુઓને કેવું થોડુંક પાણી નાખે, કેરીયું હારી આવશે હો. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ જે જે લીલા કરો તમે લાલ, લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ, સમજો અલૌકિક ખ્યાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. કમળસિંહ શેઠને મહારાજના કોઈ ચરિત્રોમાં સંદેહ નહીં. આંબા શેઠને શંકા ગઈ, પણ કમળસિંહ શેઠ હતા. એકવાર મહારાજ એમના ઘરે ગયા. કમળસિંહ શેઠ ઘરે નહોતા અને નવું ઘર કરેલું, નવું ઘર કર્યું હતું. એની બાએ પત્નીનું નામ હતું જીવી, એકલી હતી. મહારાજે પૂછ્યું, જીવી શું કરે છે? મહારાજ, રોટલા ઘડું છું. એમ? રસોડામાં ગયા, જોયું તો રોટલા ઘડતા પૂરા આવડે નહીં. હા, ઘણી બહેનોને બહુ સારા આવડે, ઘણા ન આવડે. એ શાકોત્સવમાં આપણને ખબર પડે, આમ તો ન ખબર પડે, પણ પીરસભાઈ ગયા હોય ને અંદર ભમરા પડી ગયા હોય ખબર પડે કે આ શીખ્યા નથી, આ પાણીપુરી ખાઈ ખાઈને પૈણ્યા લાગે છે. હા, રોટલા કોઈ દી ઘડ્યા જ ન હોય ઘરે, પાવભાજી જ ખાધી હોય ને બહાર જઈને બધા ઢોસા જ ખાધા હોય, શીખ્યા જ ન હોય, કઠણાયો. મહારાજ રસોડામાં ગયા, જીવીને કીધું, જીવી આમ રોટલો ન ઘડાય, લાય હું શીખવું, જો તો ખરા. હે, ભગવાન જીવને શીખવાડે. શ્રીજી મહારાજ બેઠા, લોટ મહળવાની જે ઓલી કાથરોટ હતી ને લીધી, થોડોક હાથ ભીનો કર્યો અને મહળતા જાય અને પાછા જીવીને કહેતા જાય, જોય સાંભળ, આવી રીતે મહળાય. ક્યાં શીખ્યા હશે આ? હે, એવું મહળે, એવું મહળે. આહા હા, વિડીયો હોત ને અશ્વિનભાઈ તો ઉતારી લેતો તે દી. એ જે મહળતા હોત ને પછી બતાવત આ લીલાઓ થાય તે દી. મહળતા ગયા ને પછી લુયો કર્યો, રોટલો ઘડ્યો, પછી એક હાથમાં લઈને આમ કરીને આમ તાવડી મૂક્યો હળવેકથી. જો આવી રીતે તાવડીમાં રોટલો નખાય. થોડીક વાર થઈ એટલે તરત પછી મહારાજે હળવેકથી એને ફેરવ્યો અને પછી કીધું, જો બીજી વાર છે ને ખૂબ પાકી જાય, બરાબર ચડી જાય ત્યારે ફેરવાય. પહેલી વાર નાખીને તે બહુ ન ચડવા દેવાય. તમે ક્યારેક હાથી એકલા કરો ને તો તમને વાત કરું, રોટલી પણ ભાખરી પણ પહેલી વાર નાખી એટલે થોડીક આમ ચડે ને થોડીક ડિઝાઇન પડે એટલે તરત ફેરવી નાખવાની. હા, અને બીજી વાર પૂરેપૂરું ચડી જવા દેવાય.
પછી ફેરવીને પછી ઊંધો નાખીને ઉપર સેજ 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 આમ થોડું થોડું ટપકારતો જાય. જો મારો વાલો રોટલા કરે. જો હે આવ્યા તો ખરા હો. ઓલી બાઈ બેઠી બેઠી જોવે કે આ હા હા આ ક્યાં શીખીને આવ્યા છે. હે અમારી બાયુમાં જે કળા હોય એ આમાં ક્યાંથી આવી બાપ? તમારા બધાયમાં કળા દેનારો એ તો હે કળાને પારંગત થયેલા છે. 72 કળાઓ એનામાં છે. એને શીખવાડવાની જરૂર નથી. તારા ધન ભાગ છે કે આ તારા રસોડામાં તારા પાટલે ચૂલાની પાસે તારી બાજુમાં ભગવાન બેઠા. હે પછી રોટલો બરાબર ફૂલીને ભાઈ દડા જેવો થયો. હા પેલા એમ કેતા મોભારે આંબી જાય એવા ફૂલતા રોટલા. તો એવો ફૂલ્યો રોટલો ઉતાર્યો અને એના ઉપર પછી થોડુંક માખણ મૂક્યું અને ચમચેથી ખાડા પાડ્યા એટલે બધું માખણ ઓગળી ગયું અંદરી ગયું. મૂક્યો. જો મહારાજ કે જીવીને કે જીવી આવા રોટલા કરજે. સારું મહારાજ. મહારાજ તો રોટલો કરીને વૈયા ગયા. કમળસિંહ શેઠ ઘેર આવ્યા ત્યારે એની પત્ની જીવીએ વાત કરી કે આજ મહારાજ આપણા રહોડામાં આવ્યા હતા. એમ આપણું રહોડું અભડાવી ગયા. એને અભડાવાનું તેથી બહુ હતું, હવે બહુ સારું થઈ ગયું. ગમે એ આટા મારી જાય રહોડામાં અભડાય જ નહીં કોઈ દી. હા તો એ છોકરો આટો મારી ગયો હોય, નાનું છોકરું આટા મારી જાય તોય ન અભડાય. બોલો રસોડું અભડાવી ગયા. એમ શું કર્યું? અહીંયા આવીને રોટલો કરી ગયા. આ રોટલા કરેલા મહારાજના. કમળસિંહ શેઠ કે લાય મહારાજનો ઘડેલો એ રોટલો અભડાવેલો હું ખાઈશ, તારા કરેલા તું ખા. લાય. કમળસિંહ શેઠને કોઈ શંકા જ નહીં. વિચાર તો કરો. અને આંબા શેઠ જેવા દાંતણ લાવતા હતા પણ એને શંકા ગઈ. પછી આ કમળસિંહ શેઠ તો છે ને પ્રેમથી મહારાજનો ઘડેલો રોટલો જમ્યા. બોલો એક વખત તો સમૈયામાં સંઘ વડતાલ જતા હતા. રસ્તામાં આ જીવીબાઈ બાઈઓના સંઘમાં હાલ્યા જતા હતા અને જોડા પહેરેલા. તેથી બાયું જોડા પહેરતી. હા અને પગમાં કઠ્યા ફોડલા પીડ્યા. તે બે જોડા માથા ઉપર મૂકીને બાઈ હાલી જાય. એમાં પગ બળતા હતા. મહારાજે કીધું એ જીવી ઉઘાડે પગે કેમ હાલશો? મહારાજ રથમાં બેઠેલા. જીવી કે મહારાજ આ પગમાં જોડા પહેર્યા હતા પણ ફોલ્લા પડી ગયા છે, કઠે છે, તે પહેરાતા નથી. મહારાજ કે અમારા રથમાં બેસી જા. હવે વિચાર તો કરો. સાધુ બધા હારે હાલતા હતા બાઈને રથમાં બેહારી. હા હા આજ આવ્યા હોત તો ગાડીમાં બેહાર્યા હોય ને આપણે જોઈ ગયા હોય તો ગાડીનો નંબર લખી લઈયો. આ ગાડીમાં ગયા અને સવારે તાજા દિવ્ય ભાસ્કરમાં સમાચાર આપી. દિવ્ય સમાચાર. બોલો ગાડી નંબર સાથે. તો સાધુ બધા આગા પાછા થઈ ગયા, પાછળ રહી ગયા. હવે એ વખતે કમળસિંહ શેઠ હારી હતા. હવે એની પત્નીને મહારાજે રથમાં બેહારી. કોકે કીધું કમળસિંહ શેઠને, શેઠ તમારી પત્નીને મહારાજે આમ જો જીવીને હારે બેહારી. તે કે એમાં હું ભગવાન છે. હે અને આંબા શેઠને જરાકમાં સંશય થયો. ક્યાં આંબો શેઠ અને ક્યાં કમળસિંહ શેઠ? આમ ભક્ત ભક્તમાં બહુ ફેર હોય છે. અમુકને મનુષ્ય ભાવ તરત આવી જાય ને અમુકે જે નિશ્ચય કર્યો હોય ભાવ ના આવે. કહેવાય છે ગરડામાં જ્યારે ધર્મકુળ આવ્યું ત્યારે શ્રીજી મહારાજ બાઈઓની સભામાં વાતો કરવા જાતા મોડી રાત્રિએ. રઘુવીરજી મહારાજના જે વહુજી, જેને આપણે સંપ્રદાયમાં અત્યારે ગાદીવાળાના નામથી ઓળખીએ, પહેલા એને વહુજીના નામથી ઓળખતા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજના વહુજી એ પણ મહારાજની વાતો સાંભળવા જાય. એક વખત અયોધ્યા પ્રસાદજી મહારાજે ના વહુજી રાતે જ્યારે મોડા ઘરે આવ્યા ત્યારે પૂછ્યું અયોધ્યા પ્રસાદજી મહારાજે કે અટાણ સુધી ક્યાં હતા, ક્યાં જાઓ છો રાતે? તો કે શ્રીજી મહારાજની વાતો સાંભળવા. રઘુવીરજી મહારાજના વહુજી એ રોજ વાતો સાંભળવા આવે છે તો હું એની હારે જાઉં છું. મોડું થઈ ગયેલું એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કાલથી વાતો સાંભળવા નહીં જવાની. કારણ કે શ્રીજી મહારાજ આમ તો સસરાની જગ્યાએ કહેવાય.
અને દત્તક લીધેલા બેયને? તો કે આપણે જરા લાજ મર્યાદા રાખવી જોઈએ, માટે એવી રીતે વાતો સાંભળવા ન જાવું, ના પાડી દીધી. બીજે દિવસે રઘુવીરજી મહારાજના ઘરના વહુજી એકલા વાતો સાંભળવા ગયા. એટલે મહારાજે સહજ પૂછ્યું કે આજે અયોધ્યા પ્રસાદજી મહારાજના પત્ની વહુજી કેમ આવ્યા નથી? તો કે મહારાજ એમને ઘરેથી ના પાડી છે. તો કે તમને ના ન પાડી? તો કે ના, મને ના ન પાડી, મને સામેથી કીધું કે તમે જાજો, રાજી ખુશીથી રજા આપી. તો કે ઠીક, બેસો. અયોધ્યા પ્રસાદજી મહારાજના મનમાં એમ હતું કે વહુવારુએ સસરા આગળ લાજ કાઢવી જોઈએ, એને બદલે સસરાની વાતો સાંભળવી, દર્શને જવું, એ ઓજલવાળાને પોહાય નહીં. ત્યારે મહારાજ કે હું એના જીવમાં બેઠો છું, ત્યાં અયોધ્યા પ્રસાદજી શું કરશે? આવું બોલ્યા. શું બોલ્યા? કે એના જીવની અંદર હું બેઠો છું, ત્યાં કોની લાજ કાઢશે? પણ રઘુવીરજી મહારાજ જેવી અયોધ્યા પ્રસાદજીને નિષ્ઠા નહીં, એમ અમારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, વાતોમાં લખાણી. બોલો, એટલે ભગવાનનો નિશ્ચય એને જે દ્રઢ કરવો, મનુષ્ય ભાવ ન આવવા દેવો કોઈ પણ ક્રિયામાં, એ અઘરામાં અઘરી વાત છે. શ્રી કૃષ્ણ ભગવાન કહેવાય છે કે અષ્ટપટરાણીઓને ઉપાડી ઉપાડીને લાવેલા. તમને એક વાત કરી દઉં, એમાં કોઈએ પણ ભગવાન માનીને કન્યા નહોતી દીધી. તમે આખું ભાગવત વાંચી લો, કોઈએ પણ કન્યા ન દીધી. એટલે ભગવાન ઉપાડી ઉપાડીને લાવ્યા. કૃષ્ણને બધાય ભરવાડ સમજતા, લ્યો, હા, કોઈક કોઈક ક્ષત્રિય સમજતા, બાકી મોટા ભાગના એને ક્ષત્રિયો નહોતા માનતા. એમના કુળની ઉપર શંકા હતી. અરે શિશુપાળ એનો સગો હતો, છતાંય શ્રી કૃષ્ણના કુળ વિશે એ બહુ વાંકું બોલતો. એ જાણતો હતો કે કૃષ્ણ કોણ છે, એના સંબંધી નજીકના હતા. એટલે જ ભગવાને સત્યભામા, રૂકમણી, આ બધી જ અષ્ટપટરાણીઓને ઉપાડી ઉપાડીને લાવ્યા હતા. અપહરણ, અત્યારે હોત તો અપહરણનો કેસ લાગી જાત. હા, એક બે નહીં, 8 ઉપાડીને લાવ્યા. તે ઓછી પડી. તે એકવાર તો 16,000 એકારે લઈ આવ્યા. કેટલી? 16,000. બોલો, 100 અપસરાઓ હતી પૂર્વજન્મમાં, અને રાજાના કેદમાં હતી. ભગવાને બધીનો સ્વીકાર કર્યો. 16,108. બોલો, કૃષ્ણ કનૈયા લાલ કી. કોઈએ એક દીકરી ન દીધી. તમે વિચાર તો કરો, ભગવાનને ન દીધી. હવે આવી પરિસ્થિતિમાં નિશ્ચય કેમ રહે? એટલે ભગવાન સ્વામિનારાયણને રોજ પ્રાર્થના કરવાની છે, મહારાજ તમારા અને તમારા ભક્તોમાં, સંતમાં અમને ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. જ્યારે પણ આવશે ધરતી ઉપર ભગવાન કે એના મુક્તો, ત્યારે કેવા હશે? મનુષ્ય જેવા મનુષ્ય જ હશે. એમને વિશે મનુષ્ય ભાવ ન લાવવો બહુ અઘરી વાત છે. એકવાર મુક્તાનંદ સ્વામી ગોંડલમાં હતા. એક સંન્યાસી આવ્યો, સભામાં વાતો કરતા હતા. મહારાજ વાતો પૂરી થઈ, મહારાજ ચાલતા થયા. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે વાતો કરો. મુક્તાનંદ સ્વામી અડધો કલાક વાતો કરી. ત્યાં ઓલો સંન્યાસી સાધુ ઊભો થયો. સ્વામી, જો आगे वाला महात्मा था ने वो बहुत बड़ी बड़ी अच्छी बातें करता था, लेकिन कुछ समझ में नहीं आया है. आपने जो बात की वो तो पूरी समझ में आ गई. આવું સંન્યાસી બોલ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે એ મહાત્માની વાત સમજવી બહુ અઘરી છે. અમે 20 વર્ષથી માથું મુંડાવીને એની હારોહાર ફરીએ છીએ, તો હજી એની વાત સમજાતી નથી. તને આ 1 કલાકમાં ક્યાંથી સમજાય? કેટલા વર્ષથી? આ 20 વર્ષથી માથું મુંડાવ્યું છે, અને એની હારોહાર ફરીએ છીએ, તોય એની વાત નથી સમજાતી. એ મૂર્તિ જ ન્યારી છે. હે, મુક્તાનંદ સ્વામી તો ગીતા, ભાગવત, શાસ્ત્રોના શ્લોકો બોલી બોલી અને અદ્ભુત વાતો કરતા. શ્રીજી મહારાજ, તમે વિચાર તો કરો, કેવી કેવી બધી લીલાઓ વાલા ભક્તજનો મહારાજે કરી છે. બસ ઉત્તર ગુજરાતના જે ભક્તોએ પ્રાર્થનાઓ કરી છે, એ પ્રાર્થનાને આપણે નિત્ય ગાયા કરીએ. નિત્ય ભક્ત ચિંતામણીના પ્રકરણ 64માં 22 ચોપાઈથી આ ફગવાનો આરંભ થાય છે.
મહાબળવંત માયા તમારી 22 ચોપાઈથી લઈ અને 33 ચોપાઈ સુધી આ અદ્ભુત કથા છે. શિબિરના આ 6 દિવસોમાં આપણે 2 ચોપાઈનું ગાન કર્યું છે. હા, હજી કેટલી ચોપાઈ બાકી? બોલો. ઘણી ચોપાઈ બાકી છે. ભલે ક્યારેક સમય મળશે ત્યારે આગળની ચોપાઈ એનું ગાન આપણે કરશું અને ભગવાન અને ભગવાનના સાધુ ભક્ત એમના સ્વરૂપને નિર્દોષ સમજવા માટે પ્રયત્ન કરશું. રોજ પ્રાર્થના કરશું, જ્યારે સમય મળે ત્યારે પ્રાર્થના કરશું. રડીને પશ્ચાતાપ કરીને મહારાજ તમારા અને તમે અને તમારા જે છે એમાં અમને મનુષ્ય ભાવ ન આવે અને સદાય દિવ્ય ભાવ રહે એવી અમારા ઉપર હે પ્રભુ તું દયા કરજે. અમે પણ નિત્ય અભ્યાસ કરશું એનો. મનુષ્ય ભાવ આવ્યો હશે તો પ્રભુ તમે એને દૂર કરજો. અમારો નિશ્ચય આ આંબો એટલે આંબો અને લીમડો એટલે લીમડો એવો અમને નિશ્ચય કરાવજે. ભલા ભક્તજનો, આ 6 દિવસ સુધી આ મહાબળવંત માયા તમારી એના વિશે આપણે ઘણું સાંભળ્યું. માયા કેવી છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે. પણ આમાંની કોઈ વાત એવી આવી હોય કે તમારા હૃદયને ક્યાંક થોડીક લાગી ગઈ હોય અને ક્યાંક હૃદય દુખાણું હોય. હજી તો આગળ ખૂબ વાતો આવે છે. સત્સંગી જે તમારા કાવે તેનો ખેદી અભાવ ન આવે. હા, એના વિશે તો બહુ ઝીણી ઝીણી વાતો છે, પણ એક સમયની મર્યાદા હોય છે અને સમયની મર્યાદાએ એના સથવારે આપણે કથાને વિરામ પણ આપવો જોઈએ. પણ ફરીને ક્યારેક અવસર મળશે ત્યારે એ વાતોને સાંભળશું. આ જે કાંઈ બોલાયું છે એ આ 2 મોટા સદગુરુઓની કૃપા છે, એમના આશીર્વાદ છે. લાડીલા ઘનશ્યામ મહારાજ મંદિરમાં બેઠા બેઠા રૂડા આશીર્વાદ આપે છે. નારાયણ મુનિ દેવ એમના રૂડા આશીર્વાદ છે. આમ તો આ વખતે ના જ પાડી હતી કે મારી કથા રહેવા દો, ટાઈમ નહોતો. છતાંય સ્વામીએ મહિના પહેલા કીધું કે ના કથા તો કરવાની છે, જે થાય એ તૈયાર કરી નાખજો. પછી કાંઈ નહોતું. પહેલાં તો વિચાર એવો હતો ગુણાતીતાનંદ સ્વામીની જીવન ગાથા વિશે કથા કરવી, પણ એમાં એક દી વાંચતા વાંચતા હવે આ પ્રકરણ હાથમાં આવી ગયું. કીધું આ કર્યા જેવું છે તો યત્કિંચિત જે કાંઈ સમજાણું છે એ તમારી આગળ ઠાલવું છે. પણ આ બધું જ મારા જીવનમાં ચરિતાર્થ થાય એટલી તમે સૌ ભક્તજનો મારા વતી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરજો અને રાજી રહેજો. એટલી આપ સૌ ભક્તોને નમ્ર પ્રાર્થના. આવો 2 જ મિનિટ પરમાત્માના નામની મંગલમય ધૂન સાથે અહીંયા કથાને વિરામ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભાવ और प्रेम से સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હા સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હરિ કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી નારાયણ મુનિ દેવની